હેલો મિત્રો, તો આજે તો હું અને દીવીબેન નીકળી ગયા ચરસ કરાવવા. તો પહેલી દુકાન તો બંધ હતી, પછી અમારે જવું પડ્યું બીજી દુકાન. તો બીજી દુકાને તો અમે થોડી વાર બેસ્યું, પછી તો આપણે નીકળી ગયા ઘરે. તો દીવીબેન રડતા હતા, તો પછી તો મારી મમ્મીએ એને પટાવી, તો એ તો હવે હસવા લાગી. મેં કીધું કે હવે હસવા પાછું રડવું પડશે. પછી તો બેઠી ગઈ જમવા. જમીને પછી મેં કીધું કે હાલ લીંબુ સોડા પી લે. તો બેન કે મારે આઈબ્રો કરો. તો મેં કીધું કે વાંધો નહીં, હાલ તને આઈબ્રો કરી દો. આઈબ્રો કરીને આપણે માથામાં નાખી લીધું તેલ ને તેલ નાખી નાહી ધોઈને પછી આપણે નીકળી ગયા બેનની ઘરે. બેનને આપણે ફોન કર્યો કે હાલો બિરયાની ખાવા. તો આપણે તો પહેલા પૂગી જ જવાનું. પછી તો હું બિરયાની ખાવા પૂગી ગઈ. તો ત્યાં જોઈએ તો ત્યાં બધીમાં મીટિંગો હાલતી હતી. તો મેં કીધું કે મને તો લાગી ભૂખ. તો બેનને આપી દીધી બિરયાની. તો આપણે દાબી લીધી બિરયાની. ખાઈ પીને પછી આપણે નીકળી ગયા ઘરે, કેમ કે આપણે તો આવ્યા હતા ખાવા. પછી તો હું ધીમે ધીમે જતી હતી ઘરે. તો ઘરે જતી હાવ અંધારું થઈ ગયું. તો હું તો ફટાફટ હાલા માંડું. તો આપણે તો પેલું વેલું આ રખડતા ઢોરસ સ્વાગત કરે આપણું. પછી તો મેં કીધું કે હાલો આપણે જઈએ ધીમે ધીમે ઘરે. તો હાવ અંધારું થઈ ગયું. પછી મેં કીધું કે હવે આપણે પહોંચી ગયા આપણી ઘરે. તો હવે મળશું મારા નેક્સ્ટ